હાય સ્નેહા. હેલો. સો આજે તું થોડીક તારા વિશે માહિતી બધાને આપીશ કે તું કયા કયા હેલ્થ પ્રોબ્લેમ ફેસ કરી રહી હતી જ્યારે તું મારા જોડે કનેક્ટ થઈ અને ક્યારે તે આ પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો. મેં આ પ્રોગ્રામ લાસ્ટ 23rd એપ્રિલે સ્ટાર્ટ કર્યો અને ત્યારે હું સિવિયર વેઇટ ગેઇન અને લોસ ઓફ એનર્જી વિથ એક્ઝિમા હતું મને ક્રોનિક, ડિપ્રેશન અને મૂડ સ્વિંગ્સ હતું અને સિવિયર ઓલિગોમેનોરિયા હતું, એટલે મને મેન્સિસ પ્રોપર આવતું નહોતું, મેન્સ્ટ્રુઅલ સાયકલ. ઓકે. સો મને ઓલમોસ્ટ 1 મહિનો થઈ ગયો છે, કરેક્ટ, તને હા, પ્રોગ્રામ એક. સ્ટાર્ટ કરી. સો યસ. તું કહીશ કે 1 મહિનામાં તને શું શું હેલ્થ બેનિફિટ્સ મળ્યા છે? 1 મહિનાની અંદર મારી મેન્સ્ટ્રુઅલ સાયકલ ઓલમોસ્ટ 90% નોર્મલ થઈ ગઈ છે અને મને 100% એક્ઝિમા રિવર્સલ છે, વિથઆઉટ એની મેડિકેશન કે સ્ટીરોઇડ એપ્લિકેશન વગર જ. એ સિવાય મને મારો સ્કિન ટોન ઇમ્પ્રુવ થયો છે અને એનર્જી વધારે સારી રીતે છે અને સ્લીપ સાયકલ બી મારી પ્રોપર થઈ છે પહેલા કરતા. ઓકે. અને સાથે સાથે 2 kg જેટલું વેઇટ લોસ થયું છે અને ઇંચ લોસ બી છે. ઓકે. સો લાસ્ટ ક્વેશ્ચન કે કઈ મેસેજ તારા તરફથી એવા લોકોને કે જે હજી પણ એ માઇન્ડસેટ સાથે પ્રિપેર નથી કે એમને એમના હેલ્થ પર કામ કરવું છે કે નહીં, ડ્યુ ટુ એની રીઝન, સો વોટ ડુ યુ સજેસ્ટ ફોર ધેમ? એટલે જે લોકો આવા કોઈ ક્રોનિક ડિઝીઝ થી સફર કરે છે એ લોકોએ શ્યોરલી પોતાના હેલ્થ વિશે વિચારીને આના પર કામ કરવું જોઈએ, કેમ કે જસ્ટ આ પ્રોગ્રામ એવો નથી કે વેઇટ લોસ જ કરે, બીજા ઘણા બધા બી હિડન એના બેનિફિટ્સ છે. એટલે આપણે આમાં કોઈ મની સ્પેન્ડ નથી કરતા, પણ એકચ્યુઅલી આપણે આપણી હેલ્થ માટે ઇન્વેસ્ટ કરીએ છીએ, એટલે એ લોકોએ જરૂરથી આ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. ઓકે, થેન્ક યુ સો મચ સ્નેહા.